મારું ચુવાડ હા. હા બોલ, શું કામ છે? મમ્મી, આ ટ્રીમાં કયો કલર પૂરવાનો છે? અરે કાવ્યા, આ પીળો કલર ના પૂરાય, આ ટ્રીમાં લીલો કલર પૂરાય. ટ્રી એટલે ઝાડ, અને ઝાડ હંમેશા લીલા કલરનું હોય, તો એમાં આ લીલો કલર પૂરાય. ઓકે? દાદા, તમને કઈ ખબર ના પડે? અરે વાહ મારા દીકરા વાહ. કેમ મને કઈ ખબર ના પડે બેટા? ના, તો કોને ખબર પડે? એ તો મારી મમ્મીને ખબર પડે. એટલે જોયું તમે? આ છોકરાઓ શું કહે છે? આ છોકરાઓ એમ કે તમને ખબર ના પડે એમ. આ તો જબરું કહેવાય ભાઈ, કે ખબર ના પડે એટલે. હા સાચું તો કે છે, તમને ખબર ના પડે. અત્યારનું ભણતર કેવું અલગ થઈ ગયું છે. અમુક મને નહીં ખબર પડતી તો તમને તો જરાય ખબર ના પડે, પપ્પાને બી ના પડે. એ સાચું તો કે છે. ટીચર જે મોકલે એમાંય અમારે ઘણી વાર ગોથે ચડી જવું પડે છે કે આ અમને ફાવશે કે નહીં ફાવે. અત્યારનું ભણતર જ બદલાઈ ગયું છે, એટલે એ સાચું જ બોલે છે કે તમને લોકોને ના ખબર પડે. જબરું બોલવા માંડે છે પણ. લે બેટા, આ ગ્રીન કલર કર આમાં, હા ને ટ્રીમાં સરખી રીતે પૂરજે હો બેટા. તો પાયલ, મેં એને એ જ કહ્યું તું કે ટ્રી એટલે ઝાડ, અને ઝાડ હંમેશા લીલા કલરનું હોય, તો એમાં લીલો કલર પૂરવાનો હોય. તો મેં શું ખોટું કહ્યું તું ને? અરે પપ્પા એ સાચું જ કે છે ને, વાંધો નહીં, તમને ખબર ના પડે. અને હવે મેં કીધું છે એમ એ રીતે કલર પૂરશે એ રીતે, વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, તું કહી એમ. જોયું ચંદનના પપ્પા, આજકાલના છોકરા, કે તમને ખબર ના પડે. આ શું કહેવાય? તે જેમ કહ્યું બરાબર છે કે આજકાલના છોકરા પાસે આપણને કાંઈ ખબર ના પડે. તો હું તો ખરેખર હવે એમ કહું છું કે એ જો એમ કહેતા હોય કે તમને ખબર ના પડે, તો આપણને પણ હવે એ રીતે રહેવામાં બહુ મજા આવશે. આપણને ખબર નથી પડતી, અને ખરેખર આવું જીવન જીવીશું તો પણ આપણને એક અનેરો આનંદ આપણા ઘરમાં થશે. હા હેડો તાણ, હું કામે વળું. અને ઉભી રે, હું તને પણ કહું છું કે તું ઘરમાં કઈ કામ કરતી વખતે પાયલ તને કઈ કહે કે તમને ખબર ના પડે, તમને ખબર ના પડે, તો એવા નાનકડા વાક્યમાં પાછી જીદ ના કરતી, અને વાતાવરણ બગડે એવી કોશિશ પણ ના કરતી, અને ખબર ના પડે એ રીતે જ તું કામ કરતી હતી. સારું સારું, હવે હું મારું કામ કરું. ભલે કામ કરો, જાઓ હા, તમે. હું મારું કામ કરું. તમે કીધું ને તો હું મારું કામ પતાવી દઉં. ચાલો હેડો. ભલે. આને રચ્યું પૂછ્યું. હજુ કચરો જ વારી રહ્યા છો તમે મમ્મી? અને મેં છે ને દાળ ભાત બાફવાને એવું મૂક્યું છે ને, હવે હું કપડાં ધોવા બેસું છું, મોડું થયું છે. હાલ તું રવા દે, એક કામ કર, તું લુગડા ધોતી હોય ધો જા. હું તો તારે હે ને દાળનો મસાલો ને એવું કરું છું. હા, દાળનો મસાલો ને એવું કરું, હું રાંધી નાખું, અને તું લુગડા ધોઈ નાખી જા. ના, એ તો દાળનો મસાલો ને એવું તો હું કપડાં ધોઈને કરીશ. અને છે ને તમને ના ફાવે, સ્વાદ પાછો બદલાઈ જાય, એના કરતા છે ને હું કપડાં ધોઈને શાંતિથી કરી, ખાલી છે ને બાફવાનો ગેસ ખાલી બંધ કરી દેજો. તારું જો ને, આજકાલની વહુને રાંધવામાં કે તમને ના ખબર પડે. આ તો જબરું કર્યું કહેવાય. તો હારું, અમે તો ભૂલ કરીને એના પપ્પા કહે છે સાચી વાત છે, હવે તમારે ચૂપ રહેવાનું. તો અમારે તો ચૂપ જ રહેવું પડશે ને. આવું થોડું ચાલે. હું તો હારા માટે કહું છું કે ચલો ભાઈ હેડો, હું દાળનો મસાલો કરી નાખું, હજુ તો તું બનાવી દે, કપડાં ધોઈ નાખ. હા હેડો, અમે તો આખી જિંદગી કાઢી આમની, તો અમને કઈ ખબર ના પડતી હોય આવી વાત કરી રહ્યા છે. આ શું કહેવાય? તો સાંભળ, એમાં આટલું બધું ઉતાવળું બોલવાની જરૂર નથી. અને એને તને જેમ કહ્યું બસ હવે તું એ રીતે જ કર, અને એમાં જ આપણે રહેવાની મજા છે. હવે આપણે શું કરવાનું તારે? એ લોકો એમની રીતે જે કામ કરતા હોય એમની રીતે કરવા દેવાનું, બરાબર. આપણે ચૂપચાપ કામ આપણી રીતે કરી દેવાનું. બસ એમાં જ મજા છે. મમ્મી, હવે મારે લેસન નથી કરવું, મારે રમવા જવું છે. ક્યાંય રમવા નથી જવાનું, લેસન પૂરું કર. રમવા વાળી હજુ બીજું પાછળ 3-4 પેજ છે સ્કૂલનું લેસન. ડાયરીમાં નથી ક્યાંય જવું. હા, કાવ્યા, શું કરે છે? કઈ નહીં, હવે એને રમવા જવું છે, લેસન કરતી હતી. રમવા જવા દે, શું વાંધો? ના, થોડી વાર રહી, લેસન હજુ બાકી છે.
નવા તો રમવાનું. જો અત્યારે આમ છે. બરાબર? લાય થોડું પાણી યાર મને. એટલું પતાઈ પછી જા રમવા બેટા હો તેનું એટલું પતાઈ દે પછી રમવા જા એટલે તારી મમ્મી તને બોલશે ના ના એમાં શું બોલે એની મમ્મી. પેલા આટલું લેશે. અરે ગામડા તારું ઉંમર પતી ગયું તો રમવા જા. હા વાંધો નહીં, જાઓ તમે રમી લો. પૂરું થઈ ગયું બેટા હા તો વાંધો નહીં તો જા તો રમવા જવું જાઓ તો પપ્પા એટલે લેસન ના કર એને જે ના કરવાનું છે તો લેસન બસ કરશે એને કરવું છે એટલું. અરે બેટા એ સાચી વાત છે પણ હવે એ અમને એવું કહે છે કે તમને ખબર ના પડે બા દાદા તમને ખબર ના પડે આ તો સારું જબરું કહેવાય બેટા હશે છોકરું હોય એને ના ખબર પડે. એને ના ખબર પડે બધી. અને અત્યારના ભણતર એવા થઈ ગયા હા એ વાત એની એ વાત સાચી જ છે કે તમને ખબર ના પડે મને અમને ખબર નહીં પડતી તમને ક્યાંય પડવાની ખબર. એ તાર કેવી સાચી વાત છે તો પછી હશે ચલો હું ફ્રેશ થઈ જાઉં થોડું. હં? લા હેડો તાણો બેહીન શું કરીશ વાહણ બહાણ તો કહું એટલા વાસણ બાસણ ઘસી ના કોઈ એટલું નવું શું લા હેડ બાપા વાહણ બહાણ બધું પકડી દઉં ફટાફટ બહાર આવે શું બોળ્યું? શું કરું મારા હાથે કપ ફૂટી ગયો જોયો આખો કપ તોડી નાખ્યો. તો એટલે તો ના પાડું છું કે તમે કામ ના કરશો. કેવો કપ તોડ્યો? એટલે પણ ફૂટી ગયો ભાઈ હું શું કરું મારા હાથે ફૂટી ગયો કઈ મેં જાણી જોઈને તો ફોડ્યો નહીં કપ એટલે ફૂટી જ ગયો. કહું છું કે તમે રવા દો, કામ ના કરશો, હું મારી રીતે કરીશ. અરે મને તારા ઉપર દયા આવી મને એમ થયું કે લાઈને હેડ પણ દયા લઈને શું કરવાનું? નુકસાન ના કર્યું? હવે નુકસાન થયું તો હું શું કરું લાવશે મારો છોકરો નવો કપ એમાં આટલું બધું બોલો જ નહીં સારું, જો વાંધો નહીં, હવે હું હરખું કરી દઉં છું. આ તો એ તો હવે લઈ જ લેવું પડશે ને લઈ લે બધું સંભાળ શું છે તમે શું આ સોલ મકર મચાવે? એટલે મારાથી કપ ફૂટી ગયો હવે એમાં હું શું કરું કયો એમાં ચાંદી મને બોલ બોલ કરી રહી છે એટલે 5-6 કપના સેટમાં હવે એક કપ તૂટી ગયો એટલે હવે 5 ને એ કઈ કામના જ ના આવે. કોઈ ચા પાણી આલવા હોય તો ના અપાય પપ્પા, આખો સેટ તૂટી જાય. અરે બેટા એમાં એવું ના હોય કદાચ એના હાથે ભૂલથી કપ પડી ગયો ને તૂટી તૂટી ગયો ગયો તો એમાં શું મોટી વાત છે? કપ બીજો આવશે. હા કપ તો બીજો આવે પણ આવું બોલવાનું હોય હા એમાં આટલું પણ હવે એ કપ નવા જ લાવવા પડે પપ્પા, એ 5 યુઝ કરાય જ નહીં હવે. અરે એવું ના હોય બેટા એવું ના હોય હા, તો એક એવું કપ થોડું ઢોળાઈ હોય. જાય. એટલે હું કહું છું મારી રીતે હું કામ કરીશ, તમને ખબર ના પણ હું ઘણી વાર કહું છું એમને તો એમને કરવું હોય છે કામ. બસ હવે આપણાને આવું કહેવા માંડ્યા તમને ખબર ના પડે સાંભળ એ એની લાગણીથી તને કામ કરવામાં મદદ કરવા માટે તને કામ કરે છે અને મેં તને હમણે ફરી વાર કહ્યું હતું સાચી કે વાત તમને છે. ખબર ના પડતી હોય તો આપણે ચૂપચાપ બેસીને ભગવાનનું નામ લો. હવે એ જ કરીશ બસ તો જાઓ બેસો તમારે. હવે એ જ કરું ચલો હેડો હવે નહીં કરું કામ જુઓ ને ચંદન, મમ્મી રોજ કંઈક ને કંઈક નુકસાન કરે છે અને હું કામ કરવાની ના પાડું છું. એવું નથી કે હું એમને કામ બતાવું ને એ કામ કરે છે અને નુકસાન કરે છે. અત્યારે એક કપ તોડી નાખ્યો, આખો સેટ બગડ્યો ને હવે. એમાં તારે ક્યાં આટલું બધું ગુસ્સે થવાની જરૂર છે? અલે કપ પણ- તોડી નાખ્યો તો તોડી નાખ્યો, શું વાંધો છે એમાં? અને જો મારી વાત સાંભળ, એમને એ ખબર ના પડે એ બધી તારી રીતે કામ કરવાનું અને અને એમને હું એમને બહુ એવું કહું જ છું કે તમને ખબર ના પડે, હું મારી રીતે કામ કરું છું એવું તો કહું જ છું એમને. તો પછી શું પ્રોબ્લેમ છે? એ એમની રીતે કામ કરે છે અને પછી આવું નવું નુકસાન થાય છે. નુકસાન થાય છે એમ? હમ સારું, હવે એમને કહેજો કે તમે શાંતિથી આરામ કરો, તમારે કઈ કરવાની જરૂર નહીં, હું મારી રીતે બધું કામ કરી દઈશ. હા હા વાંધો બરાબર? અને વાત હે ને બહુ બગાડવાની નહીં ઘરમાં. ના ના કઈ જ નહીં બગાડતી, હા, પણ તો એ આવું થાય એટલે ના બોલવું હોય તો એ બોલાઈ જાય છે. હું શાંતિથી મારું કામ કરું છું, કામ કરવા દો મને. ક્યાં છે મમ્મી? હા, એ રહ્યા મમ્મી પપ્પા બે બહાર છે. હું કામ પતાવી દઉં તમારું? ના, એ કામ તો પછી કરવું. શું મમ્મી આ પાયલ શું કહે છે? અરે બેટા મારાથી એક કપ ફૂટી ગયો બીજું શું બેટા મને દયા આવી ના ઉપર કે લાય કામ તો પણ તમે શું લેવા કામ કરો? એ કરો તો કામ નહીં કરતી. મને એમ થયું કે એટલી કરે પણ હવે તમારે ના થાય કામ, તમે શાંતિથી બેહો, આરામ કરો. એવું હોય તો નીચે મંદિરે જાઓ, ગાર્ડન નીચે મંદિરે જાઓ. તમે શું લેવા? તમને હવે કઈ ખબર પડે નહીં એવી, તમે શું લેવા કામ કરો? બોલો. કેમ છે તું એવું બોલે છે? તમને ખબર ના પડે એટલે? અરે પપ્પા, હું ક્યાં કઈ બોલું છું? મેં ખાલી એટલું જ કીધું કે હવે તમે આરામ કરો, તમારે ક્યાં બધું કામ કરવાની જરૂર છે? અરે જો મેં તને હમણાં કહ્યું હતું કે એ લોકોને એમનું કામ કરવા દે, એમનામાં આપણે માથું મારવાની જરૂર નથી. છતાંય તું એમના કામમાં
તારો ભાવ અલગ છે, લાગણીનો ભાવ છે, પણ એ લાગણીનો ભાવ અહીંયા એ રીતે ખપાવાય છે કે તમને ખબર ના પડે. તો ચંદન, તું પણ તારી મમ્મીને એ રીતે નવાજે છે ઘડીએ ઘડીએ, તમને ખબર ના પડે, તમને ખબર ના પડે. અરે પપ્પા, તમે વાતને ઊંધી રીતે લઈ લો છો. હવે મેં ખાલી એટલું કીધું કે તમને ખબર ના પડે, એટલે કે કામકાજમાં હવે એમને એ ખબર ના પડે એટલી બધી. પપ્પા, પણ બેટા આખી જિંદગી ક્યાં કાઢી હવે? વાત તમારી સાચી છે. તો તારે કઈ આવું હતું નહીં, અને હવે એવું તમે કહો છો કે તમને ખબર ના પડે, એટલે અમે તો જાણ હાવ ગાંડા હોય ને એવા થઈ ગયા છીએ ભાઈ. તમે એવા બનાવો છો, અને એવું બનાવવા માંગો છો તમે બંને, મને એવું લાગે છે. ના મમ્મી, આવો કોઈ કહેવાનો અમારો ઇન્ટેન્શન નહીં તમને લોકોને. તો બસ ખાલી આ તો તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, બાકી અમારો કોઈ કહેવાનો એવો ઇન્ટેન્શન નહીં પપ્પા તમને કે મમ્મીને. બરાબર? અરે જો ચંદન, ઘડીએ ઘડીએ એક જ શબ્દ અહીંયા પ્રયોગ થાય છે, તમને ખબર ના પડે, તમને ખબર ના પડે. તો ચંદન, હવે હું પણ તને કહું છું કે અમે લોકોએ 60 થી બટાવી ચૂક્યા છીએ, અને જિંદગીનો ઘણો ભાર સહન કરી ચૂક્યા છીએ, અને તમને તમારો ઉછેર કરીને આવડા મોટા કર્યા છે, અને હવે તમે લોકો એમ કહો છો કે તમને ખબર ના પડે, એટલે ખરેખર ચંદન, આ અમારા સ્વમાન ઉપર ઘા છે. સાચી વાત છે પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. પાયલની પણ ભૂલ થઈ ગઈ કે આવું બોલી છે, એનાથી આવું ના બોલાય તમને. હશે, ચલો જે થઈ ગયું એ થઈ ગયું મમ્મી. આ બેટા હવે પછી એવું નહીં બોલે એવું. કે આ ઘડીએ ઘડીએ તમે આ એક જ શબ્દ વાપરો, તમને ખબર ના પડે, તમને ખબર ના પડે, એટલે અમે તો અમારી જિંદગી ધૂળ કરી નાખી કહેવાય અમે. ના 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 મમ્મી, એવું કોઈ ઈરાદો ના હોય અમારે એવું કહેવાનું તમને. પણ કદાચ તમને જો કઈ અમારા આવા બોલવાથી તમારી લાગણીઓનો ઠેસ પહોંચી હોય તો અમને માફ કરજો. બસ, તો હું એ જ કહેવા માંગુ છું કે અહીંયા લાગણીઓનું જે ઘોડાપૂર છે એને તમે જો ખોટી રીતે ના વાંચશો તો વૃદ્ધ મા બાપને ખોટું લાગશે. અને વૃદ્ધ મા બાપનું અત્યારે જીવન એવું હોય છે કે એમને તમે બને એટલા પ્રેમથી બોલાવો, એમનાથી તમે કામ લેવાની તમારી પણ આવડત હોવી જોઈએ. એની લાગણી છે કે તારે પાયલને ઘરમાં કામમાં મદદ કરવા જાય છે, અને પાયલ એની લાગણી પણ કદાચ સાચી હશે કે મમ્મીને કામ નથી કરવા દેવું. એટલે અહીંયા માત્ર લાગણી એકબીજામાં સમાયેલી છે, પણ એનો ઉપયોગ આપણે અવળી રીતે કરી રહ્યા છીએ. હા પપ્પા, એ વાત સાચી વાત. કાવ્યા, હવે કાવ્યા ક્યાં ગઈ? હું રમવા જાઉં છું. તે પેલા લેસન કર્યું છે? હા થઈ ગયું લેસન બધું પૂરું? હા. ના, ક્યાંય નથી થયું. જુઠ્ઠું કેમ બોલે છે? એ તને ના ખબર પડે તો મેં બધું પૂરું કરી દીધું. કેમ બેટા આવું બોલે છે? તમને ખબર ના પડે એટલે તું અમારાથી મોટી થઈ ગઈ છું તો તું અમને આવા જવાબ આલે છે? આ પપ્પા તમને ના ખબર પડે, લેસન થઈ ગયું. ઓહો, તમે આટલા મોટા થઈ ગયા અત્યારથી કે તમે અમને અમારી સામે જવાબ આલો છો, તમને ખબર ના પડે બેટા? હે? જોઈને ચંદન, કેવું લાગ્યું તમને? હા, તમારા શબ્દ તમને પાછા મળવા માંડ્યા બેટા, વિચારો. જોઈને, સાંભળીને, જો આજ કાવ્ય તને કહ્યું, તને કેવું લાગ્યું? સ્વમાન તારું હણાયું ને? બસ, તો એ રીતે તમે અમને આવું ઘડીએ ઘડીએ કહો તમને ખબર ના પડે, એ પણ અમારો સ્વમાન ઉપર ઘા છે. આજે તમને તમારી દીકરી આવું કહ્યું કે પપ્પા તમને ખબર ના પડે, મારું લેસન થઈ ગયું, તને કેવો આંચકો આવ્યો? બસ એવા આંચકા અમને પણ આવે. સાચી વાત છે પપ્પા, એ અમારી ભૂલ કહેવાય કે અમે તમને આવા શબ્દો બોલીએ છીએ, એ અમારી ભૂલ છે. કાવ્ય આવો જવાબ નહીં આલવાનો બેટા. હા, અને તને પણ કહું છું, કે આવા જવાબ ક્યારે અમને ના આપતા કે તમને ખબર ના પડે. સાચી વાત છે. સાચી વાત છે પપ્પા. કાવ્યાએ અત્યારે આપણને આવું કીધું એટલે આપણને આપણને લાગી આવ્યું ને કે અત્યાર સુધી અમે તમને કહેતા હતા, અમને કોઈ ફરક નતો પડતો. પણ હવે અમને ખબર પડી કે કેટલું ખોટું લાગે છે. એટલે આવું ના કહેવાય. અમારી ભૂલ છે પપ્પા, મમ્મી, સોરી, મારી ભૂલ થઈ ગઈ. હું હવે પછી તમને આવા શબ્દ નહીં વાપરું કે તમને ના ખબર પડે, આવું નહીં બોલું. એ અમારી પણ ભૂલ છે કે અમે તમને આવા શબ્દો તમારી ઉપર પ્રયોગ કરીએ છીએ. હવે આજ પછી અમે આવા કોઈ દિવસ કોઈ શબ્દોનો પ્રયોગ નહીં કરીએ જેથી કરીને તમને ખોટું લાગે, એટલે અમને માફ કરજો. હવે આવું અમે કોઈ દિવસ નહીં બોલીએ. બસ હું ચંદન તમને અને પાયલ તમને બંનેને એ સાચી સમજાવવા વાત માંગુ છું કે આપણા જ કેમ કે સંતાનો તમે તો અમને ભણાઈ ગણાઈને મોટા કર્યા, અમને પરણાયા, હું આજ એક દીકરીનો બાપ બન્યો, અને આજ અમે તમારી સામે આવા શબ્દો વાપરીએ કે તમને ખબર ના પડે, બહુ ખોટી વસ્તુ કહેવાય. બસ હું તમને એ જ આજ કહેવા મારી દીકરીએ મને એવો જવાબ આપ્યો કે તમને ખબર ના પડે, એટલે એ વસ્તુનો મને અહેસાસ થયો કે મારે પણ તમને આવું ના કહેવાય. બસ ચંદન, હું તમને એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમને તમારા સંતાનો આ રીતે બોલશે ત્યારે તમને આંચકા આવશે. બસ એવા આંચકા અમને એ રીતે આવતા હોય. અને ચંદન, ખરેખર અમે તો 60-65 વટાવી ચૂક્યા છીએ, સાચી વાત. અને જીવનની સફર અમે આજ સુધી ભોગવી રહ્યા છીએ. અને આજ અમારા જ સંતાનો, અમે ઉછરેલા સંતાનો, અને જેનો ઉછેર કર્યો છે સંતાનો અમને જ્યારે આવા જવાબ આપે ત્યારે ખરેખર અમારા કાળજામાં કાંટા વાગે છે. સાચી વાત છે પપ્પા, ભૂલ થઈ ગઈ અમારી. હવે આજ પછી અમે આવા શબ્દો નહીં વાપરીએ. આ મારું ચુવાણ
મિત્રો, આજના અમારા એપિસોડથી અમે એ સંદેશ આપીએ છીએ કે ઘરમાં તમારા વૃદ્ધ મા બાપ હોય તો એમને તમે એવા કોઈ શબ્દો ના વાપરશો કે જેથી એમના કાળજામાં કાંટા વાગે અને એમના સ્વમાન હણાય. એવા કોઈ શબ્દોનું પ્રયોજન ના કરશો. અને મા બાપ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારો ભાળ હળવો કરશે. એવા મા બાપની મૂર્તિઓ જીવંત ઘરમાં બેઠી હોય ત્યારે એને ખરેખર સાચા અર્થમાં તમારા ભગવાન સમજી અને એમનું માન સન્માન રાખો. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? છું ચંદન લીંબચિયા. કાવ્યના કબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે તમને ખબર ના પડે. મિત્રો, અત્યારની આ જનરેશનમાં દરેક ઘરમાં આ શબ્દોનો પ્રયોગ લગભગ તો થાય જ છે. એટલે મિત્રો, મા બાપ તો એક ભગવાનની મૂર્તિ છે. ભગવાન કરતાં પણ મહત્વના મા બાપ છે અને ભગવાનથી પણ મોટા મા બાપ છે. એટલે મહેરબાની કરીને ઘરમાં તમારા વૃદ્ધ માતા પિતા સામે આવા શબ્દોનો કોઈ દિવસ પ્રયોગ ના કરશો, જેથી કરીને માતા પિતાને એમના દિલને ઠેસ પહોંચે. મિત્રો, અમારા આ વિડીયો માધ્યમથી અમે તમને એ સંદેશ આપીએ છીએ કે મા બાપની લાગણીને કોઈ દિવસ ઠેસ ના પહોંચે. મા બાપનું માન સન્માન જાળવી રાખો અને મા બાપની સેવા કરો. હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.